અષાઢી સુદ બીજનો દિવસ એટલે રથયાત્રાનો દિવસ ગુજરાતની અંદર, એમાં ખાસ કરીને અમદાવાદની અંદર નીકળતી રથયાત્રા એ સારા વિશ્વમાં પ્રસિદ્ધ છે. અને જ્યારે ભગવાનની રથયાત્રા અમદાવાદમાંથી નીકળે છે ત્યારે અસંખ્ય માણસો ભગવાનના દર્શન કરે છે અને પોતાના જીવનું શ્રેય સાધી લે છે. આ રથયાત્રામાંથી આપણે આપણી જીવનયાત્રા કેવી હોવી જોઈએ, જીવનયાત્રા કેવી જીવવી જોઈએ, એ આપણને શીખવે છે. જો આપણી જીવનયાત્રાને સારી બનાવી હોય તો સદાયને માટે આપણે ભગવાનને સાથે રાખવા જોઈએ અને ભગવાનને માથે રાખવા જોઈએ. ભગવાનને સાથે અને માથેનો મતલબ કે ભગવાન અંતર્યામી છે. હું કોઈ પણ ક્રિયા કરીશ તો ભગવાન મારી ક્રિયાને દેખશે. એવી રીતે ભગવાનનો ડર રાખીને માણસ જીવે તો એનાથી ક્યારેય કોઈ ખરાબ કામ થઈ જ ન શકે. માટે જીવનની અંદર હંમેશા આપણે ભગવાનને સાથે રાખવા જોઈએ. આપણે સૌ કોઈ જાણીએ છીએ કે અર્જુને પોતાના સારથી તરીકે કૃષ્ણ ભગવાનને રાખ્યા હતા. એમ આપણે આપણા જીવન રથના સારથી ભગવાનને બનાવી દઈશું તો આપણું જીવન સાર્થક બની જશે. સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર આપણે વાત કરીએ તો દાદા ખાચરે પણ જ્યારે રથ ચલાવવાનું થયું ત્યારે દાદા ખાચરનો રથ પણ સ્વામી ભગવાને ચલાવ્યો હતો. એમ આપણો જીવન રથ છે, એની દરેક ક્રિયા આપણે ભગવાનને સોંપી દઈએ તો આપણું શ્રેય થઈ જાય. અને સ્વામિનારાયણ સંપ્રદાયના મંદિરોની અંદર પણ રથયાત્રાનો ઉત્સવ ઉજવાય છે. એની પાછળનું કારણ એવું છે કે જ્યારે નીલકંઠ વર્ણી વન વિચરણ કરતા કરતા જગન્નાથપુરીની અંદર ગયા હતા અને ત્યારે જગન્નાથપુરીની અંદર અષાઢ સુદ બીજના દિવસે રથયાત્રા નીકળી હતી ત્યારે ત્યાંના રાજાએ સ્વામિનારાયણ ભગવાનને રથમાં બેસાડ્યા હતા. એ સ્મૃતિ કરવા માટે સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર પણ રથયાત્રા ઉજવવામાં આવે છે અને એનું ખાસ મહત્વ છે. તો ટૂંકમાં વાત એટલી છે કે આપણી જીવનયાત્રા ભગવાનના શરણમાં એટલે કે ભગવાનની આજ્ઞા પ્રમાણે કરવી જોઈએ અને ભગવાનને સાથે અને માથે અવશ્ય રાખવા જોઈએ.